હવે ચેપ્ટરનો આગળનો ટોપિક વિકૃતિ, મ્યુટેશન. વિકૃતિ એટલે શું? તો વિકૃતિ એટલે કે એવી ઘટના કે જેની અંદર જે ડીએનએ સિક્વન્સ આવેલો હોય કે ડીએનએના પરિણામ, ડીએનએના અનુક્રમમાં બદલાવ થાય. મતલબ કે જે રંગસૂત્ર હોય, રંગસૂત્રની અંદર શું આવેલી હોય? તો કે રંગસૂત્રિકા આવેલી હોય. આ રંગસૂત્રિકાની અંદર જે જનીન આવેલા હોય, જે આપણે આગળના ચેપ્ટરમાં વાત કરશું કે એની અંદર નાઇટ્રોજન બેઝ આવેલા હોય. આ નાઇટ્રોજન બેઝ છે, એ નાઇટ્રોજન બેઝ શું કરે? તો કે નાઇટ્રોજન બેઝની સિક્વન્સમાં શું થઈ જાય? તો કે ફેરફાર થઈ જાય. એનું કારણ શું? તો કે એવી ઘટના કેવી? તો કે ભૌતિક અને રાસાયણિક ફેક્ટર, એવા ભૌતિક રાસાયણિક ફેક્ટરો છે કે જે શું કરે? તો કે ડીએનએની જે સિક્વન્સ હોય ને એમાં ફેરફાર કરી નાખે, અને એને કહેવાય વિકૃતિ. હજી એકવાર કહી દઉં કે વિકૃતિ એટલે શું? વિકૃતિ એટલે કે એવી ઘટના કે જેની અંદર ડીએનએ આવેલું હોય, રંગસૂત્ર પર જે ડીએનએ આવેલા હોય રંગસૂત્રિકામાં, એ ડીએનએની સિક્વન્સમાં ફેરફાર થઈ જાય. અને સિક્વન્સમાં જે ફેરફાર કરે એ કેવા? તો કે ભૌતિક કે રાસાયણિક ફેક્ટર હોય. કેટલાક એવા ભૌતિક કે રાસાયણિક ફેક્ટર હોય એ શું કરે? તો કે વિકૃતિ પ્રેરે, અને એને કહેવાય મ્યુટાજન્સ. એવા ઘણા મ્યુટાજન્સ છે, જેમ કે કોઈ એવા કેમિકલ આવેલા હોય અથવા તો કે કોઈ આપણે પારજાંબલી કિરણો આવેલા હોય. તો આ પારજાંબલી કિરણો શું કરે? તો કે સિક્વન્સ જે આવેલી હોય, આ જે CAGT આવી જે સિક્વન્સ છે એમાં ક્યાંક ફેરફાર થઈ જાય, સિક્વન્સમાં ક્યાંક કાં તો ડિલીટ થઈ જાય, કાં તો એની અંદર ફેરફાર થઈ જાય, તો શું થઈ જાય? તો કે એક પ્રકારની વિકૃતિ કહેવાય. તો વિકૃતિને જો આવી વિકૃતિ પ્રેરાય તો વિકૃતિને લીધે થાય શું? જો આવી વિકૃતિ થાય ને તો એના પરિણામે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બદલાય. જનીન પ્રકાર એટલે જીનોટાઈપ, સ્વરૂપ પ્રકાર એટલે ફિનોટાઈપ. સ્વરૂપ પ્રકાર એટલે કે તેના લક્ષણો, અને જનીન એટલે કે જે સિક્વન્સ આવેલી હોય. ધારો કે ડીએનએની આપણા વટાણાના છોડમાં કેમ કેપિટલ ટી, સ્મોલ ટી, એ પ્રકારનો જનીન પ્રકાર કહેવાય, કારણ કે એને જીનોમ એટલે જનીન. એના સિક્વન્સ છે એમાં ફેરફાર થઈ જાય, એટલે કે જનીન પ્રકારમાં ફેરફાર થઈ જાય. બીજું, જો જનીન પ્રકારમાં ફેરફાર થઈ જાય તો સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થાય, મતલબ કે એના લક્ષણો શું થાય? તો કે બદલાઈ જાય. હવે આ વિકૃતિના પરિણામે શું જોવા મળ્યું? તો કે એના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર એટલે કે એના જીનોમમાં અને એના લક્ષણમાં ફેરફાર જોવા મળે. શેના લીધે? તો કે એવા ભૌતિક અને રાસાયણિક કારકો, એવા મ્યુટાજન્સ છે જેને લીધે શું થાય? તો કે ડીએનએ સિક્વન્સમાં ફેરફાર થઈ જાય. અને જો સિક્વન્સમાં ફેરફાર થાય એટલે કે શું થાય? તો કે એના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર એટલે કે જીનોટાઈપ અને ફિનોટાઈપમાં શું? તો કે ફેરફાર થઈ જાય. પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે ડીએનએનું કુંતલ આવેલું હોય. આ તો આપણે પેલું ચેપ્ટર છે. આગળના ચેપ્ટરમાં શું આવશે? તો કે જે રંગસૂત્ર છે, કોષની અંદર કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર આવેલું હોય, આ રંગસૂત્રમાં એની અંદર આવેલી જે રંગસૂત્રિકાઓ, એની અંદર કેવી? તો કે બે એકલ રંગસૂત્રિકાઓ આવેલી હોય. આ રંગસૂત્રિકાઓ છે એના શું લખ્યું? તો કે ગૂંચળા સ્વરૂપે ડીએનએનું કુંતલ સ્વરૂપે આવેલું હોય. જો આનો આટલો ટુકડો છે એને ઝૂમ કરું તો કંઈક આવા સ્વરૂપે દેખાય કે જે ડીએનએનું કેવું? તો કે કુંતલ સ્વરૂપ છે. કેવું? તો કે ગૂંચળાવાળું. તો ડીએનએમાં ખંડનો લોપ એટલે કે ડિલિશન અથવા તો કે દ્વિગુણન રંગસૂત્રમાં ફેરફાર પ્રેરે છે. એટલે કે ડીએનએમાં જો કોઈ આ ખંડ એટલે કે જો કોઈ ટુકડો હોય એ તો કાં તો શું થઈ જાય? તો કે ડિલીટ થઈ જાય. કેના કારણે? તો કે ભૌતિક અને રાસાયણિક કારકોના કારણે કાં તો એ શું થઈ જાય? તો કે તૂટી જાય, અથવા તો કે એનું ડિલીટ થઈ જાય, આપણે બેઝ હોય, અથવા તો કે એનું શું થઈ જાય? મલ્ટિપ્લિકેશન થઈ જાય. એટલે કે જો અહીંયા GT હોય તો એની બાજુમાં જ પાછી શું? તો કે GT ઉત્પન્ન થઈ જતું હોય એની સિક્વન્સમાં જ. તો એવા પ્રકારને લીધે શું થઈ જાય? તો કે વિકૃતિ એટલે કે મ્યુટેશન પ્રેરે. અને મ્યુટેશન મતલબ કે જીનોટાઈપ અને ફિનોટાઈપમાં ચેન્જ થાય. દાખલા તરીકે કેન્સર, એક ઉદાહરણ આપ્યું કેન્સર. તો કેન્સર એ કેવો રોગ છે? તો કે કેન્સરની અંદર જે કોષો હોય એની શું થઈ જાય? તો કે એકંદરે શરીરના કંટ્રોલ સિવાય વૃદ્ધિ થવા જ લાગે. એકદમ વૃદ્ધિમાં થઈ જાય, કોષોની વૃદ્ધિ થતી હોય કે જેનું નિયંત્રણ કોના? તો કે આપણા શરીરના રંગસૂત્રો ઉપર રહેતું નથી. એનું કારણ શું? તો કે રંગસૂત્રની અંદર ભૌતિક કે રાસાયણિક કારકો દ્વારા શું થાય? તો કે એ સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થઈ જાય. અને બીજું તો કે વિકૃતિના ઉદાહરણો તમે જુઓ તો જે હિરોશીમા અને નાગાસાકીની અંદર પરમાણુ બોમ્બ ફૂટેલા હતા, આ પરમાણુ બોમ્બને લીધે એનો જે ન્યુક્લિયર પાવર, એ ન્યુક્લિયર પાવરના લીધે એનો શું થઈ જાય? કે અત્યારે પણ જે બાળકો જે ઉત્પન્ન થાય છે ને એની અંદર શું થઈ જાય? તો કે ખોડ ખાપણવાળા બાળકો ઉત્પન્ન થાય. એનું કારણ શું? તો કે જે ન્યુક્લિયર ઉર્જા છે એને કારણે રંગસૂત્રની અંદર જે સિક્વન્સ આવેલી હોય ને એ સિક્વન્સમાં જોઈએ તો કે ફેરફાર થઈ જાય. અને જો ફેરફાર થઈ જાય તેના સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થઈ જાય. અને સ્વરૂપ પ્રકારનો ફેરફાર મતલબ કે લક્ષણો બદલાઈ જાય.
જો ડીએનએમાં એક બેઝની જોડી એમાં ફેરફાર થાય, જો ડીએનએની અંદર જો આ સિક્વન્સ છે, સિક્વન્સની અંદર આ એક જોડી છે, સિક્વન્સની અંદર એક જોડી સોરી આ સી અને જી, આ સી અને જી છે એ જોડીની શું થતી તો કે ડિલીટ થઈ જાય, અથવા તો કે એની અંદર શું થઈ જાય મલ્ટિપ્લિકેશન થઈ જાય. જો એક જ જોડી હોય તો એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય, અને વધારે જોડીઓ એની અંદર સમાવેશ થતું હોય. જો વિકૃતિ છે એટલે કે આ ભૌતિક અને રાસાયણિક કારકો છે ફક્ત એક જ જોડીને જો અસર કરતું હોય તો એને પોઈન્ટ મ્યુટેશન, અને બેથી વધારે જો જોડીઓને અસર કરતું હોય તો એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય. અને તો કે પારજાંબલી કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરે છે. જે પારજાંબલી કિરણો છે શરીરમાં એટલે કે સજીવોમાં વિકૃતિ, સજીવોની અંદર જે કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર એની ઉપર જે રંગસૂત્ર આવેલા હોય એની અંદર ડીએનએ સિક્વન્સની અંદર શું કરે તો કે વિકૃતિ પેદા કરે છે, અને એને કહેવાય મ્યુટાજન્સ. આપણે જે વિકૃતિ વિશે જોયું ને એ વિકૃતિ કેના તો કે ભૌતિક અને રાસાયણિક જે મ્યુટાજન્સ છે એને લીધે થાય છે. તો જે આ વિકૃતિ છે આ વિકૃતિ કેવા કેવા પ્રકારની હોય એના વિશે આપણે જોઈએ તો આપણે પહેલાં જોયું હતું શું તો કે પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. પણ એમાં આપણે બીજું શું જોયું હતું તો કે આ વિકૃતિ શેને લીધે તો કે જો કોઈ એક જોડ હોય તો એને કીધું હતું આપણે પોઈન્ટ મ્યુટેશન, અને વધારે હોય તો એને શું કીધું હતું તો કે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. એનું શું થાય કાં તો લોપ થાય, કાં તો એનું ડુપ્લિકેશન અથવા તો કે ઇન્સર્શન અથવા તો કે એનું મલ્ટિપ્લિકેશન થતું હોય. કેનું તો કે જે બેઝ જોડ હોય એનું. તો માની લો કે આ શું માની લો ક્યાં તો કે આ રંગસૂત્ર એની રંગસૂત્રિકા છે, અને રંગસૂત્રિકા ઉપર જે નાઇટ્રોજન બેઝ છે જોડેલાની સિક્વન્સ છે, જે ડીએનએ સિક્વન્સ છે એવું છે. તો જે વિકૃતિ છે કેને કેવા કેવા પ્રકારની થાય તો કે એક લોપ એટલે કે એનું જે ડિલિશન, પછી દ્વિકૃતિ એટલે કે એનું ડુપ્લિકેશન આપણે જોયું, અને એ સિવાયની ઉત્ક્રમણ અને સ્થાનાંતરણ કે જે આપણે ટેક્સ્ટ બુકમાં તો આપેલી નથી પણ આપણે એક્ઝામ માટે યાદ રાખીએ. તો લોપની અંદર તો આપણે જોયું તો કે ડિલિશન મતલબ કે તેના ધારો કે આ રંગસૂત્રિકા છે, રંગસૂત્રિકાઓ ઉપર A B C D E F અને G જે સિક્વન્સ આવેલી છે એના કોઈ એક બેઝનું શું થઈ જાય તો કે ડિલીટ થઈ જાય. કોઈ એક છેડો આ રંગસૂત્ર હોય એનો કોઈ એક છેડો શું તો કે ડિલીટ થઈ જાય તો એને શું કહેવાય તો કે એનો લોપ એટલે ડિલીટ થવું જ થાય. અને જો કોઈ છેડે અહીંયા કે અહીંયાથી ડિલીટ થાય તેને શું કહેવાય તો કે અંત્ય. અને કોઈ એક છેડાની જગ્યાએ વચ્ચેથી ક્યાં ડિલીટ થતું હોય તેને શું કહેવાય તો કે આંતરવિષ્ટ વિકૃતિ કહેવાય. એક અંત્ય વિકૃતિ અને આંતરવિષ્ટ વિકૃતિ મતલબ કે લોપ વિકૃતિ છે ડિલિશન એની અંદર અંત્ય અને આંતરવિષ્ટ એ બે પ્રકારની છે. અંત્ય એટલે કે એના છેડે અને આંતરવિષ્ટ એટલે વચ્ચે. અહીંયા જુઓ તો કે A છે, B છે, C નથી, મતલબ વચ્ચેથી ગયું છે ક્યાંક C, એનું ડિલિશન થયું છે, મતલબ એને આંતરવિષ્ટ વિકૃતિ જોવા મળે છે. આગળ જોઈએ તો કે દ્વિકૃતિ એટલે કે એનું ડુપ્લિકેશન, કે એની અંદર શું જોવા મળે તો કે જે ABCD આ સિક્વન્સ છે એની અંદર AB છે, AB એ શું થાય તો કે બેવડાઈ ગયું, અથવા તો કે CD હોય એ બેવડાઈ જાય. કોઈ બે ક્રમિક જે આપણે શું કીધું તો કે ક્રમિક કોઈ બે ક્રમિક બેઝ હોય એ શું તો એનું ડુપ્લિકેશન થઈ જાય તો એને ક્રમિક વિકૃતિ કહેવાય. અને પણ ક્રમિક એટલે એની બાજુમાં જ ABની બાજુમાં જ AB, CD હોય તો CDની કાં તો આ બાજુ CD કાં તો આ બાજુ CD, જો એનું ડુપ્લિકેશન થતું હોય તો એને ક્રમિક વિકૃતિ કહેવાય. અને બીજું તો કે જો AB છે એની વિકૃતિ અહીંયા ન થાય અને CDની બાજુમાં થાય વિકૃતિ તો કેવું કહેવાય તો કે વિસ્થાપિત વિકૃતિ કહેવાય એને. તેનું રૂપાંતર કેવું થાય AB CD AB E પછી એનું રંગસૂત્રનું સેન્ટ્રોમિયર F અને G થયું તો કે એને વિસ્થાપિત પ્રકારની દ્વિકૃતિ કહેવાય. અને ઘણીવાર શું થાય તો કે ડુપ્લિકેશન તો થાય કે જો ધારો કે A B અને C આ A B અને C નું ડુપ્લિકેશન થાય એની બાજુમાં જ જો થતું હોય તો એ કેવું કહેવાય તો કે ક્રમિક. એની બાજુમાં ન થાય ને બીજે ક્યાંય થાય રંગસૂત્રમાં તો વિસ્થાપિત. અને ઘણીવાર તો કે ABC એની બાજુમાં જ ઉલટાયેલું, પણ કેવું તો કે ઉલટાયેલું અહીંયા ABC છે તો એની ક્રમ બદલાઈ જાય, ઉલટાઈ જાય તો CBA DE એવા પ્રકારની દ્વિકૃતિ પણ જોવા મળે. એ સિવાયની તો કે ઉત્ક્રમણ એટલે શું તો કે ના તો એની અંદર કોઈ ડિલીટ થાય કે ના તો એની અંદર કોઈ ઉમેરાય, મતલબ કે એનું નથી કોઈ ડુપ્લિકેશન થતું કે નથી કોઈ એનું ડિલિશન થતું, તો એની જગ્યાએ એનું શું જાય તો કે રંગસૂત્રિકાઓ છે એના શું એની અંદર જે ક્રમ આવેલા એ બદલાય છે. ધારો કે એનું રંગસૂત્રમાં શું હતું સૂત્રિકામાં A B C અને D આવેલું હતું તો ABCDમાં એના ક્રમ બેવડાઈ જાય, જે રંગસૂત્રિકાઓ છે એવી રીતે ગૂંચડામાં બની જાય અને તૂટી જાય. તો જે સૂત્ર શું હતું કે ABCD હતું
પણ હવે તે તૂટી અને જોડાઈ જાય તો કે A B D C ક્રમ શું થઈ ગયા તો કે બદલાઈ જાય તો એને કહેવાય ઉત્ક્રમણ. અને એ સિવાયની હજી એક વિકૃતિ છે સ્થળાંતરણ. સ્થળાંતરણની અંદર શું થાય તો કે રંગસૂત્ર હોય તો કોઈ એક રંગસૂત્ર ઉપરની લાંબી ભુજા ઉપરનો આ ભાગ તૂટી જાય અને કોઈ બીજા રંગસૂત્ર છે એના કોઈ રંગસૂત્રના ભાગ ઉપર શું થઈ જાય તો કે જોડાઈ જાય તો એને કહેવાય સ્થળાંતરણ. પરંતુ સ્થાનાંતરણની અંદર જે બે રંગસૂત્રિકાઓમાં એવું કહી શકું કે એક રંગસૂત્ર ઉપર શું થાય તો કે લોપ થાય, કારણ કે એમાં જુઓ એનો કોઈ એક ભાગેથી શું થઈ ગયું તૂટી ગયું તો આમને કેવું તો કે હું આ એક રંગસૂત્ર ઉપર કેવું તો કે અંત્ય લોપ પ્રકારનું વિકૃતિ સર્જાય, જ્યારે બીજા રંગસૂત્ર ઉપર શું થઈ ગયું તો કે એડ થઈ ગયું. તો આ પ્રકારની વિકૃતિને કહેવાય સ્થળાંતરણની વિકૃતિ. તો વિકૃતિની અંદર થાય શું તો કે રંગસૂત્ર એની ઉપર જે જનીન આવેલા હોય, આ જનીન ડીએનએમાં જે સિક્વન્સ આવેલી હોય, જો કે આ સિક્વન્સ છે એ શું કરતી હોય તો કે સિક્વન્સ છે એનું ડુપ્લિકેશન થઈ એમઆરએનએ, અને એમઆરએનએ છે એ ક્યાં તો કે રિબોઝોમ પર જઈ, મેસેન્જર આરએનએ છે રિબોઝોમ પર જઈ જે એમિનો એસિડની ચેઇન બને અને શું બનતું હોય તો કે પ્રોટીન બનતું હોય. પરંતુ જો આવી વિકૃતિ સર્જાય તો શું થઈ જાય તો કે જે પ્રોટીન છે એ આપણે જે યોગ્ય પ્રોટીન બનવું હોય એ બનતું નથી. એ સીધી જ વસ્તુ છે કે જો હું બાયોલોજી લખતું હોય એમાં આઈ કાઢી નાખું તો એનો કોઈ મિનિંગ રહેતો નથી, અથવા તો કે એનો એમાં કોઈ મિનિંગ રહેતો નથી. મતલબ કે જે ઉપયોગમાં લેવાતું હોય એ ઉપયોગમાં લઈ શકાતું ન હોય. ધારો કે જે પ્રોટીન બનતું હોય એ કંઈ કામનું નહીં. તો જે મ્યુટેશન છે તો લોપ કે મ્યુટેશન એટલે કે આપણે પહેલાં વાત કરી હતું તો કે પોઈન્ટ મ્યુટેશન, કે કોઈ એક જોડી હોય, ધારો કે ટી છે, ટી એનું શું થઈ ગયો લોપ થઈ ગયો, તો જોડી કેવા પ્રકારની બને તો કે એ પછી જી સી ટી એ જી અને સી આ પ્રકારની બને. અને અહીંયા શું તો કે એનું તો એમને જ રહેવાનું તો કે ટી એ સી જી એવા ટી એ સી જી એવા પ્રકારની સામે જોડ બનતી હોય તો એમાં જે સામે એમઆરએનએ અને પ્રોટીન જે બનવાનું હોય એ બને નહીં. આ જ મતલબ કે આવા પ્રકારની એમઆરએનએ બનતી હોય અને આ એમઆરએનએ છે એમાંથી શું બનતું હોય તો કે એમિનો એસિડ બનતું હોય. તો અહીંયા બનવું જોઈએ શું તો કે એ ટી એ જી ઉપરથી એમિનો એસિડ બનવું જોઈએ. એ કેના ઉપરથી બનશે તો કે એસ જી અને સી ઉપરથી એમિનો એસિડ બનશે. તો જે પ્રોટીન જે બનવું જોઈએ એ બનતું નથી, અને જે પ્રોટીન ના બને તો એને લીધે શું તો કે લક્ષણોની અંદર ખામીઓ સર્જાય અથવા તો કે ડિસઓર્ડર અલગ અલગ પ્રકારના રોગો થાય. અને બીજું તો કે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તો ફ્રેમ શિફ્ટ મ્યુટેશનમાં મતલબ કે જો ફ્રેમ શિફ્ટ મ્યુટેશનની અંદર આ જ વસ્તુ કે કોઈ આખી ફ્રેમ એ ટી જી સી ટી એ આ પ્રકારની સિક્વન્સ હતી તો એની અંદર ફ્રેમ છે ત્રણને જે એમિનો એસિડની ફ્રેમ હોય એની શું થઈ જાય તો કે બદલાઈ જાય. ધારો કે એ ટી જીમાં એ નીકળી ગયો તો ફ્રેમ કયા પ્રકારની થાય તો કે ટી સી જી ટી એ જી આ પ્રકારની એની શું થઈ જાય તો કે કોડોન્સ બને, અને આ કોડોન્સને લીધે એમિનો એસિડ બદલાઈ જાય. તો વિકૃતિઓ છે એ ઘણા બધા પ્રકારની વિકૃતિઓ જોઈ, જેમ કે ફલિતાંડની વિકૃતિ હોય કે પછી કોઈ શુક્રકોષો હોય એની વિકૃતિઓ હોય. જો શુક્રકોષોની અંદર વિકૃતિ સર્જાય, જે આપણા કોષોમાં રંગસૂત્રમાં શુક્રકોષોની અંદર જો વિકૃતિ સર્જાય તો જે સંતતિઓમાં છે એમાં પણ વિકૃતિ જોવા મળે. પછી ફલિતાંડ પ્રકારની વિકૃતિ હોય તો ફલિતાંડની વિકૃતિમાં શું થાય તો કે ફલિતાંડ શું છે તો કે સજીવનો પહેલો કોષ જો કોઈ હોય તો ફલિતાંડ હોય. જો એમાં જ વિકૃતિ સર્જાઈ જાય તો શરીરમાં સજીવનું આખું જે શરીર હોય એની અંદર વિકૃતિ સર્જાઈ જાય. તો આવી ઘણા બધા પ્રકારની વિકૃતિ સજીવના શરીરમાં જોવા મળે. જનનિક અનિયમિતતાઓ, જીનેટિક ડિસઓર્ડર. જનનિક અનિયમિતતાઓ એટલે શું તો કે પિતૃ પેઢીમાંથી સંતતિ ઉત્પન્ન થાય અને એ સંતતિ છે એ ફરીથી પિતૃ બની અને પછી બીજી સંતતિ ઉત્પન્ન કરે. આપણે વટાણામાં જોયું તો કે પેરેન્ટલ પેઢીમાંથી F1 પેઢી, F1 પેઢીમાંથી F2 પેઢી. તો મતલબ કે જ્યારે પિતૃ પેઢીમાંથી સંતતિઓ અને આ સંતતિઓ ફરીથી પિતૃ બનીને બીજી સંતતિ ઉત્પન્ન કરતી હોય ને ત્યારે એમાં પેઢી દર પેઢી થોડાક લક્ષણોમાં શું તો કે ફેરફાર જોવા મળતા હોય. અને આ ફેરફાર એટલે કે કોની આ ફેરફાર થવાનું કારણ શું હોય તો કે જે જનીન હોય એની અંદર શું જોવા મળે તો કે થોડીક અનિયમિતતા જોવા મળી હોય. અને અનિયમિતતા જોવા મળે તો એ કેવી રીતે જોવા મળે છે, ક્યાંથી જોવા મળે છે, એના જોવા માટે શું કરો તો કે વંશવાળી પૃથક્કરણ એટલે કે પેલું
વંશવાળી પૃથ્થકરણ ઉપયોગી બને, એટલે કે પેડિગ્રી એનાલિસિસ. કે આપણે જોયું હોય તો કે આપણો કુટુંબ હોય, આ કુટુંબની અંદર આપણે જે અત્યારે શું કહીએ તો કે આંબો. હવે આંબાની અંદર અત્યારે તો આપણને ખાલી શું તો કે નામની ખબર હોય કે તે કોનું બાળક છે અને તેના પિતૃઓ કોણ છે એની આપણને ખબર પડે. પરંતુ અહીંયા આપણે વંશવાળી પૃથ્થકરણની અંદર નામની સાથે સાથેના શું તો કે એના લક્ષણો એને પણ ધ્યાનમાં લીધા હોય તો એને વંશવાળી પૃથ્થકરણ કહેવાય. એટલે કે માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશવાળી પૃથ્થકરણ કહેવાય. કે મતલબ એની સાથે એના શું તો કે લક્ષણો પણ ધ્યાનમાં લેવામાં આવે. તેમાં વંશવૃક્ષ, આ વંશવૃક્ષ તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી કીધું ને. વંશવૃક્ષ આ આંબા જેવું જ છે કે જેની અંદર શું તો કે વંશવૃક્ષ છે કે જે શું તો કે પેઢી દર પેઢી લક્ષણોનું એનાલિસિસ કરવામાં આવે. કે મતલબ કે જો મને કોઈ જાતનો રોગ થયો હોય તો મારા પિતાને કોઈ રોગ હતો કે નહીં, મારા પિતાના પિતાને કોઈ રોગ હતો કે નહીં, એને આધારે શું તો કે એની જનીનિક અનિયમિતતાઓ શેને લીધે છે, શેના દ્વારા છે, એ આપણને ખબર પડે. હવે એનો ઉપયોગ વિશેષ લક્ષણ જે આ વંશવાળી પૃથ્થકરણ એટલે કે પેડિગ્રી એનાલિસિસનો ઉપયોગ એને ક્યાં થાય તો કે એને અસામાન્યતા અને રોગની તપાસ કરવા માટે થાય. કે રોગ છે એ ક્યાંથી અને કેવી રીતે થયો, કોઈ વારસાગત રોગ છે કે નહીં, અને વારસાગત રોગ ના હોય તો એ અત્યારે જે એની રાસાયણિક કે ભૌતિક કારકો આપણે જે વાત કરી વિકૃતિની અંદર કે ફિઝિકલ કે કેમિકલ ફેક્ટરના લીધે અત્યારે એનો કોઈ એની રંગસૂત્રમાં ફેરફાર થયો છે કે નહીં, કે જે કેવું તો કે એનું મ્યુટેશનલ ડિસઓર્ડર છે કે નહીં એ ખબર પડે. આ પ્રકરણમાં આપણે શું જોયું તો કે સજીવના પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલા ડીએનએ ઉપર કે એક કે બીજા જનીન દ્વારા નિયંત્રિત હોય. આ ચેપ્ટરમાં આપણે એવું જોઈ ગયા કે માનવોનું જે લક્ષણ હોય અથવા તો કે સજીવોનું લક્ષણ હોય એ કોના ઉપર આધારિત હોય તો કે રંગસૂત્ર ઉપર જે આવેલા ડીએનએ છે અને ડીએનએ ઉપર જે જનીનો કે એક કે બે અથવા એકથી કે વધારે જનીનો દ્વારા નિયંત્રિત હોય એવું આપણે એમાં જોઈ ગયા. મતલબ કે ડીએનએ છે એ આનુવંશિક માહિતીનું વાહક છે. એટલે કે એક સજીવમાંથી સંતતિનું નિર્માણ થતું હોય તો એના જે આનુવંશિક લક્ષણો છે એનું થઈ જાય તો કે એનું વહન થતું હોય અને આનુવંશિક લક્ષણો એને આધારે જ ખબર પડે કે જે સંતતિ છે એ કયા પિતૃની હશે, કારણ કે એમાં આપણે 90% કેટલા તો કે લક્ષણો મેચ થતા હોય. જો કોઈ પણ પરિવર્તન વગર એક પેઢી બીજી પેઢીમાં એમાં સ્થાનાંતરિત થાય છે, જે ડીએનએ છે એવું છે તો કે આનુવંશિક માહિતીનું વાહક છે કે જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એનું શું તો કે વહન થતું હોય અને ક્યારેક એમાં પરિવર્તન જોવા મળે અને જેને શું કહેવાય તો કે વિકૃતિ. આ પરિવર્તનને લીધે જ એના શું તો કે એના રોગો જોવા મળતા હોય અથવા તો કે એમાં શું તો કે અનિયમિતતાઓ જોવા મળતી હોય. તો અહીંયા આપણને કેટલાક ઘણા એવા ચિહ્ન આપેલા છે કે જો વંશવાળી પૃથ્થકરણ એટલે કે પેડિગ્રી એનાલિસિસ કરવા માટેના ઘણા ચિહ્નો છે કે જેમાં જો મનુષ્યની વાત કરે માનવમાં તો નર, માદા અને લિંગનો ઉલ્લેખ નહીં. 3 પ્રકારના આપણને મનુષ્યો અત્યારે જોવા મળતા હોય જેમાં નર, માદા અને કિન્નર આપણે અત્યારે કહેતા હોય જેમાં કોઈ લિંગનો ઉલ્લેખ નથી. તો જેમાં 3 છે જેવા કહેવાય તો કે ચોરસ, ગોળ અને આપણે ચતુષ્કોણ. તો એની અંદર નર, માદા અને લિંગનો ઉલ્લેખ નહીં. અને બીજું જો તો કે જે આ આકાર છે એની વચ્ચે ઘણા લાલ લાઈન દોરેલી છે, મતલબ કે તે કેવો છે અસરગ્રસ્ત છે કે કાં તો એ વિકૃત થઈ ગયેલા છે અથવા તો કે કોઈ રોગથી પીડિત છે. બીજું એની વચ્ચેનું એક આ ચિહ્ન આપેલું છે, મતલબ શું તો કે નર અને માદા વચ્ચે ફલન. પછી તો કે નર અને માદા વચ્ચે પ્રજનન થઈ અને એને ઉત્પન્ન થતા સંતતિ એટલે કે ઉપરના ભાગે પિતૃ, નીચે સંતતિ. જો આપણે વંશવાળી પૃથ્થકરણ કરીએ આંબામાં પણ એવી જ રીતે હોય તો કઈ રીતે તો કે ઉપર પિતૃઓ અને નીચે ફલન દ્વારા શું થાય કે સંતતિઓ આપેલી હોય. અને હજી આમાં એક વધારાનું તો કે ફલન થઈ ગયા પછી એની સંતતિ કેવી તો કે અસરગ્રસ્ત છે, મતલબ કોઈ રોગવાળી છે અથવા તો કે કેવું તો કે વિકૃતિ થઈ ગયેલી, વિકૃત પામેલ છે. તો આના આધારે એની જનીનિક અનિયમિતતાઓ ક્યાંથી આવેલી, કેવી રીતે આવેલી એ ખબર પડે. હવે મેન્ડેલિયન ડિસઓર્ડર્સ એટલે કે મેન્ડેલિયનની અનિયમિતતાઓ, એમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય એટલે કે રંગસૂત્રની અંદર જે ડીએનએની સિક્વન્સ આવેલી હોય આ ડીએનએ સિક્વન્સમાં કોઈ એક જગ્યાએ વિકૃતિ ઉત્પન્ન થાય અને આ વિકૃતિને લીધે શું તો કે આનુવંશિક માહિતીનો તો શું કરે તો કે સંચાર કરતું હોય તો તેના સંતતિઓમાં પણ શું તો કે વિકૃતિ જોવા મળતી હોય. તેને કહેવાય મેન્ડેલિયન અનિયમિતતાઓ, જેને આપણે મેન્ડેલના આપણે ક્યાં તો કે આનુવંશિકતાના સિદ્ધાંતોમાં એના સરળતાથી સમજી શકાય. બીજું તો કે આ જે જનીનિક અનિયમિતતાની અંદર મેન્ડેલની અનિયમિતતાઓ છે એ વંશવાળી પૃથ્થકરણ એટલે કે આપણે જે પેડિગ્રી એનાલિસિસ જોઈ ગયા એ પેડિગ્રી એનાલિસિસ દ્વારા પણ સરળતાથી સમજી શકાય. અને એવા ઘણા બધા ડિસઓર્ડર છે, દાખલા તરીકે હિમોફેલિયા,
સિસ્ટિક ફાઇબ્રોસિસ, ફિનાઇલકીટોન્યુરિયા, થેલેસેમિયા અને એના સિવાય પણ બીજા જે રોગો છે કે જે કેના તો કે આ વિકૃતિને લીધે ઉત્પન્ન થાય છે અને આપણે તે આગળ આ રોગો વિશે આગળ જોઈશું.